હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ, પહેલાં તો આપણે છે ને બધાને અત્યારે ગુડ મોર્નિંગ કરી દઈએ. અને અત્યારે આજે આપણા ઘરે પ્રસંગ છે, તો અત્યારે આપણે મામેરું લઈને અને જવાનું છે. તો કેટલા વાગે નીકળ્યું છે એ બધા તૈયાર થઈ એના પર ડિપેન્ડ થશે. તો આપણે આજે મામેરું લઈને અને જવાનું છે. તો ચલો, બધો શું કરે છે આપણે પહેલાં. તો જો અહીંયા તો પપ્પા તૈયાર થઈ રહ્યા છે, વહેલા દાઢી કરે છે ને પપ્પા. તો કાલે ના કરી દઈએ હોતનાર ના કરી કાલે કરવી પડે કે યાદ કરીને હું તો પપ્પા તો દાઢી કરવા માટે જો. તો જો અહીંયા બા બેસી ગયો છું દિવેટો કરવા માટે, કારણ કે અત્યારે આપણે કુળદેવીના મંદિર દીવા ભરવાના છે એટલા માટે. ગામમાં તો દીવા ભરીને આવ્યો. હા, તું દિવેટો કરી દે, હું ભરી દઉં. શેલી કરી હાથ કરી કે હા તે પોચ મંદિર પેલા ભરી આવું, પછી બીજી બે કરી એટલે 7 કરી દે. હા ભરી દઉં. ઓ તો તૈયાર નહીં જો હું હજી તૈયાર નહીં છો ને. હા તે શાણે તૈયાર થયો? આમાં તૈયાર થઈએ. સોલ્લા બલ્લા લગાવી દીધા છે. સોલ્લા તો લગાવી દીધા. એવું તો બધું પહેરી દીધું. એવું બધું પહેરી દીધું. તો જો મમ્મી અડધી તૈયાર થઈ જાય, અડધી નહીં થઈ. અમુક કપડો જ પહેરવાનો. કપડો પહેર, આપણે તો એકદમ રેડી થઈ ગયા. ખાલી કપડો પહેર્યો કે પછી માથું ઓઢાઈ અને કમ્પ્લીટ બધો ફટોફટ તૈયાર થઈ જાય જલ્દી. અરે ફટોફટ એટલે ફટોફટ નીકળવાનું છે આપણે, ખબર છે. તો ચલો ગાઈસ, બધો તૈયાર થઈ જાય. આપણે હજી દીવા બીવા ભરી દઈએ, થોડી તૈયારીઓ બાકી છે કરી દઈએ. ઓ હેડો તૈયાર થો. હા તો શું છે લાવે ઓકે રંગી નાખી દઉં એવી લાગે. શું કરવાનું છે મમ્મી તમારે? શું બાકી રહી ગયું છે? મમ્મી કારણે હું તવે જો સૌથી પહેલું કામ આપણું અત્યારે આપણી કુળદેવીને બહુચર માતાજીને પહેલાં આપણે દીવાબત્તી કરી દઈએ, તો સુખ શાંતિ આપણો પ્રસંગ પતી જાય. એટલા માટે છે ને કે પહેલી શરૂઆત જ આપણે દીવાથી કરીએ છીએ. તો માતાજીને પ્રાર્થના કરી દઈએ, ભગવાન માતાજીને પ્રાર્થના કરી દીવા બીવા ભરી દઈએ બહુચર માતાના મંદિરે. તો ચલો કોમેન્ટમાં જરૂરથી જય બહુચરમાં લખજો. તો જો દીવા તો લાગે જ, પણ આપણે તો પણ આપણે દીવા ભરી દઈએ આવ્યા છીએ. તો ઘી બી વેળ દઈએ, દિવેટ ઉપર મૂકી દઈએ. તો ચલો ગાઈસ, દીવા બીવા ભરી એ ઘરમાં આપણે દીવો ભરવાનો છે, ઘરના પાછળ દીવો ભરવાનો છે. તો બધા પહેલાં આપણે દીવાનું કામકાજ પતાવી દઈએ. તો ચલો ચમ બે હા તો તમારે તૈયાર નહીં થવાનું કહું? તૈયાર થવું છે ને, પાણી ગરમ થાય એટલે નહીં નાખું. એટલે તો પેલા પહાડ બે રહ્યા કોઈ લઈ ના લે એટલે હા તો ગાય છે ને અત્યારે તો જબ્બર ચોરી થાય પાઇપ પાણી ની. હાલ તો એક બીજો ફટાફટ લઈ લે. મારા નાવા બેસતો તે અડધું તો પેલું ખાલી કઈ નાખ્યું. વાહણ તો હું લોટા તો હું નીમ કરી ખાઈને તો ફટોફટ તૈયાર થઈ તો હેડો. તૈયાર થઈ જાય ને, ગરમ થવાની તૈયારીમાં આપણે તો કમ્પ્લીટ થઈ ગયા. હા મમ્મી ને આમ તૈયાર થઈ એટલી વાર પાણી ભરીને તૈયાર થઈ તો મમ્મી હેડો તૈયાર હો. હા જલ્દી કરો. તો જો પપ્પા તો છે ને પૈસા ગણે છે. પેલા નાવાનું પડી મૂકીને પેલા પૈસાની ગણતરી થાય. પ્રકાશ નાવો તો લઈ લે પાણી. એટલે તો કહું તમારે નાવો તો નહીં લે, ગણી લે પૈસા. તો ગાઈસ જો ડીજે તો આવી ગયું છે ઘેર. જો ડીજે તો અહીંયા ઘેર આવી ગયું છે, અને બધું હજી તૈયાર જ થયો નહીં, અને ડીજે તો આવી ગયું છે. આવો મહેમાન આવો. હા તો ગાઈસ જો મહેમાન આવી ગયા છે ઈડરથી. અને નાળું લબડા થી શેઠાજી સંગીતા બાપા લટકણીઓ ના ખાવા ભાઈ કે એ હઈ શેઠાજી તો પહેર્યા યાર. શેઠાજી તો બૂટ લગાવી દીધા છે. ગાઈ તૈયારીઓ ફૂલ થઈ છે, પણ તૈયારીઓ થોડી માપની પડે. એ થેલા મૂકી દે, એ ચાર્જિંગ જ થેલા મૂકું તો આઈફોનનું ચાર્જિંગ તો મારા પહાણ છે, એ તો મારા પહાણ જ રાખો. પણ હાલ હું કરવા કાઢવાનો છું? કશું કાઢવાનું નહીં મેં હાલ. તારા ડબ્બા બબ્બા હંગાઈ લેવાના. તો જો પ્રકાશ તૈયાર થઈ ગયો છે ગાઈ જુઓ, અને એ શેઠાજી પણ તૈયાર થઈ ગયા છે. શેઠાજી જલ્દી કરજો. અને એ જો સંગીતા ભાભીને ખાલી એવું કપડો બદલવાનો બાકી છે. બદલી નાખો ખેડો કપડો બદલી નાખો. તો સંગીતા ભાભીને બદલવાનો બાકી છે. અહીંયા મેશું તૈયાર થાય છે. જો મમ્મી અહીં તો જો દર્પણમાં જઈને ફરે થાય. જલ્દી કરો. ચા મૂકી દીધી પેલા આયા જીવન માટે ફટોફટ. તો ગાઈસ જો આગળ તો તૈયાર થઈ ગયા છે પપ્પાને, અને ડીજે ચાલુ કરી દીધું નહીં પ્રકાશ? ડીજે ચાલુ કરી દીધું તો ગાઈસ તો બધા તૈયાર થઈ ગયા. આ સાઈડ શેઠાજી પણ તૈયાર થઈ ગયા છે. અહીંયા તો ડીજે ચાલુ કરી દીધું શેઠાજી. ફટોફટ ગાડીઓમાં બેહવાન કરો તે હેડો. તો ગાઈસ આવું નીકળવાની તૈયારી છે. પહેલા હજી ગોમમાં જઈને અને ડીજે ઉભું રહે, ગાડીઓ ઉભી રહે, ત્યાંથી બધું સેટિંગ થશે ગાડીઓનું. શું કેવું નહીં ભાઈ? તો ચલો મમ્મીને જોજો, મમ્મીને મેસુ તૈયાર થઈ ગયો તો બધો તો
મમ્મી હેજો જલ્દી 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 કરજો ફટોફટ જલ્દી કરો ફટોફટ તો ગાઈસ જો આ બસ તો પેલા પેકિંગ થઈ ગયું તો બે આવાજ કરી દીધા છે બે પેલા પેક કરી દીધા છે થઈ છે ભાઈ બે કર્યા પેક ચાર પેલા પેક કરી દીધા છે તો આ દેશે જીવાના પેલા બે માં અને આ બાજુ તો આજનો લિસ્ટિપ લગાયા છે લિસ્ટિપ લગાડજો કાતો દાડા આજનો દાડો તો ઠીક છે પણ ફટાફટ છેલ્લા વાગ્યા આમ પટી જશે ખાલી ગયો તૈયાર વાળાનો કપડો બદલવા રહ્યો હતો તે બીજું કોમ આવે બીજું હોય પણ મોમેરું સાથે મોમેરા રીતે મોમેરાનું કામ કરવું પડે પહેલા તો ગાઈસ ચલો આપણે તૈયાર થઈ ગયા છે બધો તૈયાર થઈ ગયો ફટાફટ ત્યાં કરીએ મોમેરું લઈને ગાઈસ ચલો અને આ બાજુ તો મમ્મી ને તૈયાર થઈ ગયો રેડી મમ્મી લાગે હેડો એ તો કેસતા જ આવડતું નહીં હું કેસો લ્યો લ્યો ના હું આવો તો ગાઈસ બધો તાળો મરે તો ઘરનું તો અહીંયા તો જો બધો ઊભો થઈ ગયો બધા આપણા કુટુંબમાં જલ્દી તાળું માર દેડો ફટોફટ ઓ સાવી વગણે તાળું મારી દો આવ ના વગર રાખો તો ગાઈસ ચલો આવ નીકળવાની બધી તૈયારીઓ કરવાની છે આપણે થોડી વારની અંદર આપણું મોમેરું લઈને અને નીકળશું તો ચલો એકલો એકલો નીકળી જવા શકું આપણા તો જો પાછળ તો જો આખું લશ્કર એ તો એકલો એકલો નીકળી જવા મૂકી દે ઉપર કોઈ મૂકી દે કોઈ તેલા મૂકવા તેલા મૂકી દે આગળ જે ગાડી હોય મમ્મીને બધું પાછળથી આવું અને આપણે લગભગ બાઇકમાં જવાનું છે પપ્પાને તો ગાઈ વગણ ભરે હતું પપ્પાને બધું આયોજન કર્યું હતું ઉભા ઉભા આપણે તો કોઈ કાણ આવી ગયા છે ચાલતા ચાલતા પપ્પા તો આગળ બેસી ગયા છે ગાડીમાં અહીંયા તો જો બધો બેસી ગયો છે મસાકાશી લખવાનું બધું બીજમ બે આ તો બીજમ બે તો ગાઈ જો પપ્પાને હાલ નીકળ્યું છે ગોમમાં દઈ દીધું અને આપણે હજી નીકળવાનું બાકી છે તો પપ્પાને હાલ ગોમમાં તો ગાઈ જવું નીકળવાની તૈયાર થઈ ગઈ તો જો અહીંયા ડીજે પણ ચાલુ થઈ ગયું તો જો ડીજે પણ નીકળવાની તો બધો તૈયાર થઈ ગયો તો આપણે બાઇક ઉપર જવાનું છે કારણ કે છે ને આપણે ખેરાલુથી થોડી એક બે વસ્તુ રહી જઈ છે એની ખરીદી કરવાની છે એટલા માટે આપણે બાઇક ઉપર જવાનું છે પણ બાઇક તૈયાર થઈ ગયો છે કોમ તો મારા ડીજેમાં આપવાનું હતું પણ મારે બે ખરીદી ખેરાલુથી કરવાની છે એટલે બાઇકમાં આપવું પડશે ગાડીમાં બધા તો ગાઈ જો પપ્પાને તો આવી ગયા છે એ તો જો પપ્પા બધા કઈ શોધે ને જવાનું છે શોધે ગાડી બોલાવું કોને જોઈએ ને બોલાવી દઈએ હા તો ગાઈ જોઈ બે છે ને પછી ગાડીનું નક્કી થઈ શું કેવું તો ગાઈ જો બધું નીકળી ગયા છીએ પહેલું આવી ગયું છે ડીજે અને આપણા જો તો જો ગાડીઓ બાડીઓ બધી નીકળતી થઈ હતી જો એક ગાડી આવી હતી બીજી ગાડી આવી પાછળ હજી ત્રીજી ગાડી આવશે તો ચલો આપણે ગાઈ નીકળવાનું જો પાછળ ગાડીઓ બધી આવે તો ચલો ખેરાલુવાળા હાઈવે થઈ રહ્યા છીએ ખેરાલુવાળો જે મેન હાઈવે છે અંબાજીવાળો તેરા હાઈવે થઈ આપણે જઈ રહ્યા છીએ અત્યારે તો ચલો મળીએ એવું આગળ નહીં હજી આપણે ખેરાલુથી જોઈએ ખરીદી કરવાની છે તો ચલો જો આવી ગયા છીએ વૈકંઠ એમણ પણ આવી ગયા બધા તો ભણો પણ આવી ગયો છે મોમેરું વધારવાનું એટલે લેવા માટે આવ્યો હતો ગાઈ તો જો એટલે બધો આવી ગયો છે અને આ સાઈડ પપ્પાને બધા બેસી ગયા છો આ સાઈડ મમ્મી બેસી
તો કાંઈ જો મોમેરું તો આવી ગયું છે અને અહીંયા તો બધા એવું છે ને પહેલાં તો જે વિધિ થતી હોય કે બે ભોણો ભેગા થઈ ગયા છે આપણને જો આ સાઈડ પપ્પા ભાઈને બધો આવી ગયો છે મોમેરું વધારવા માટે અને આ સાઈડ પપ્પા અને ભાઈ બે જણા બેઠા છે જો તો આ સાઈડથી છે ને અવગાઈ બધો આ સાઈડ બેઠો છે મમ્મીને આ સાઈડ બેઠો છે અને પપ્પાને આ સાઈડ બેઠા છે જો તો બધો બેસી ગયો છે ગાઈ અને છે ને હવે અહીંયાથી લઈ જવો સીધું જો પણ ઉતારો આપ્યો હોય તો મોમેરોનું લઈ જાવ ડાયરેક્ટ ત્યો પછી ત્યાંથી મોમેરું ભરવામાં આવશે તો અહીંયાથી પહેલાં લઈ જાવ ત્યો તો પપ્પાને બધાને ચોલ્લા કરી દે બધાને અત્યારે ચોલ્લા થઈ જાય વાર પછી બધાને ચોલ્લા કરી દે તો જે વિધિ થતી હોય એ પહેલાં વિધિ કરવામાં આવશે એક સાઈડ ડીજે પણ ચાલુ છે એક સાઈડ બધું આવીએ જ હશે એક સાઈડ બધી જે વિધિ થતી હોય એ થઈ રહી છે જો ભાઈ તો ચલો એ તો પપ્પાને બધા બેઠા છે મમ્મીની આ સાઈડ બેઠા છે અને આપણે પણ આગળ ઊભા રહી જઈએ હોમમાં જો તો આ સાઈડ બધાને ચોલ્લા થઈ છે વારા પરથી પપ્પાને કર્યો અમૃત મહાન કર્યો એવું કોને કરવાનું બધાને વારા પરથી ચોલ્લા થઈ રહ્યા છે જો ચોલ્લા કરવાના અને ગોળ ખવડાવવાના ચોલ્લા કરવાના અને ગોળ ખવડાવવાના એવું કામકાજ હાલ છે ને ચાલી રહ્યું તો એવું છે ને બધું ઉપરથી પેટી પરથી ઉઠાવું છે તાસ બેડું અને બધું ગાઈ ભરાઈ ગયું છે અને અહીંયાથી મોમેરું આપણે જે ભરીને આવ્યા હતા એ અહીંયાથી નીકળ્યું છે અને અહીંયાથી લઈ જવામાં આવશે સીધો જો ઉતારો આપેલો છે ઉતારો આપણો પૂરી થઈને તેઓ આપેલો છે તો અહીંયાથી ઉપાડી બધું તેઓ લઈ જવું તો સંગીતા ભાભીએ પેટી ઉપાડી દીધી છે ગાઈ અને તેજલ ભાભીએ બેડું ઉપાડ્યું તો બેડું અને પેટી બે જણાએ ઉપાડી દીધી છે તો આ બધું લઈ અને નીકળથી જો ઉતારો આપ્યો છે તેઓ બધું લઈ જવાનું તો ચલો તો ગાઈ જો નીકળી ગયા છીએ આવું ધીરે ધીરે બધો અમારું કુટુંબનું મોમેરામાં જે બધાને લઈને આવ્યા હતા એ બધો આવું નીકળી રહ્યો છું ચાલતો ચાલતો છેક જવાનું જો બધો આગળ જઈ ગયું બીજે પણ આગળ જઈ રહ્યું છે ગાઈ વસ્તી પણ ઘણી બધી છે તો જો પૂજલ પાટી સંગીતા વગેરેમાં તો ખબર છે વજન એ લાગતો હોય ગાઈ અને ઉપાડવું પડે મોમેરું કહેવાય એટલે તો જો એટલું ઉપાડી નીકળી ગયા છીએ અને કોકડી ગલીમાં આવી ગયા છીએ અને ટ્રાફિક પણ ફૂલ થઈ ગઈ છે જો એથી ઉપાડી પડે છેક જવાનું જો જે પછી રૂપિયાનો થોડો વરસાદ પણ થઈ રહ્યો છે સામાન્ય વરસાદ ખેતી ઉપાડે તો જો છેક આવી ગયા છીએ આપણે તો છેક પૂરી ફઈઓના ઘર પહાણ આવવા આપણે થઈ ગયા છીએ તો જો તો ફાઇનલી આપણે પૂરી ફઈઓના ઘર પહાણ આવવા થઈ જાય છીએ એટલે કે પૂરી ફઈના ઘર નજીક પહોંચી જવા ત્યાં જઈએ તો અહીંયાથી આગો કાઢવું બધાને કારણ કે સંગીતા ભાભીને અને શીતલ ભાભીને જવાનું છે એટલા માટે જગ્યા કરી તો જો ફાઇનલી પૂરી ફઈના ઘેર આપણે આવી ગયા છીએ અને તેઓ આગળ છે ને પેટી ઉતારી દીધી છે પેટી ઉતારી દીધી બેડું ઉતારી દીધી તો બેડું ઉતરી જશે તો જો બેડું ઉતારી દીધી હવે એવું કીધું કે પહેલાં ભોજન તમારે પતાવી દઈએ તો પપ્પાને જો એવી વાતો કરે તો ભોજન તમારે પહેલાં પતાવી દઈએ પછી મોમેરું કરવાની વાત કરીએ ચલો બધો જશે એવું કોણો તો છે ને બધે કોણે તો ચોક હોય ગયું એવું ઓ હજુ નાચવાનું છે હા ખાલી લઈને ઉભા થઈ ગયા છીએ લાઈનમાં આપણે તો એવું નહીં લઈ લઈએ એ તો કઈ ખાવા માટે થઈ ગઈ આપણે તો શેઠાજી પ્રકાશ બે જણા થઈ ગયા છે અને આ સાઈડ આપણે બે આવીએ અને આ સાઈડ મમ્મીને કાઢી તો જો કાંઈ રકમ તો બધો ખાવા માટે બે ગયો છું સંગીતા ભાભી તે ખાઈ દીધું થાય એમ છેલું ખાઓ તો જો રકમ તો બધો બે ગયો છે અડખું પણ બધો ખાવા માટે બે ગયો છું તો એ બધો ખાવા માટે બે ગયો છે આ સાઈડ તો શેઠાજીને બેઠા હા શું થયું કોણ ખાવા બેઠું પૂરી ભાઈ તો વચ્ચે બેઠો તો કાંઈ જો આ સાઈડ તો ભોણોને ખાવા માટે લઈ ગયા આપણે તો ખાઈ લીધું આ સાઈડ ભોણો લઈ ગયા ખાવા માટે ચલો તો કાંઈ જો આ સાઈડ તો ખાવા માટે બે ગયા તો પપ્પાને ખાઈ લાવવું છે ભાઈ લાવો લાવવું હોય તો ભાઈ લાવવું છે લાવવું એટલે તાવ લાવો તો ભાઈ આપણો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ અને આપણો છે ને ભાગ 2 આવશે એમાં આપણે મોબાઈલ જે ભરવાનું હતું એ મોબાઈલ ભરવાનું ભાગ 2માં આવશે અને આપણે પહેલો ભાગ પતાવી દઈએ છીએ.